ओके दोस्तों, हूँ सोलंकी रंजीत एसएन विद्यालय द्वारा शरू करायेल ई लर्निंग सेशन में आपनु हार्दिक स्वागत करूँ छूँ। हवे 19 सुधी आपणे एक्जाम्पल गणेला हता। 20मा एक्जाम्पलनी बात करीए तो 20मो एक्जाम्पल केवी रीते थशे। तो जो 20मा एक्जाम्पल में आपणे वक्र आपेलो छे, वक्र y बराबर ए वाय नो वर्ग आपेलो छे। वक्र आपेलो छे ए वाय नो वर्ग बराबर एक्स नो घन ना एक बिंदु आपेलू छे ए एम नो वर्ग अने अहींया आपेलू छे ए एम नो घन। आगळ अभिलंबनु समीकरण मेळवो। अभिलंबनु पूछेलू छे। अभिलंबनु समीकरण मेळवो। वक्र आपेलो छे ए वाय नो घन बराबर एक्स नो ए वाय नो वर्ग बराबर एक्स ना घन। आगळ ए एम नो वर्ग ए एम नी घन। आ बिंदु आगळ आपणे अभिलंबनु कीधुं छे। तो सिंपल आपने खबर है कि अभिलंबनु के स्पर्शकनु के एक बिंदु अने स्पर्शक कीधुं होय तो स्पर्शकना ढालनी जरूर पड़े अने अभिलंब कीधुं होय तो अभिलंबना ढालनी जरूर पड़े। तो बिंदु तो आपने आपी दीधुं छे એટલે મેળવવાનો રહ્યો અભિલંબનો ઢાળ। બીજું પાછું આપણને એ ખબર છે કે અભિલંબનો ઢાળ મેળવવો તો શું થશે, તો કે અભિલંબનો ઢાળ બરાબર શું થશે -1/, સ્પર્શકનો ઢાળ। તો સ્પર્શકનો ઢાળ મેળવી દઈએ તો આપણને મળી જશે। એટલે સીધું થઈ ગયું y - y0 બરાબર અભિલંબનો ઢાળ ગુણ્યા x - x0। અથવા તો શું લખીએ આપણે y - y0 બરાબર -1/, સ્પર્શકનો ઢાળ ગુણ્યા x - x0। આન્સર થઈ ગયો। તો ચલો પહેલાં આપણે વક્ર આપેલો છે એનું વિકલન કરી સ્પર્શકનો ઢાળ મેળવી દઈએ। અહીંયા થશે સ્પર્શકનો ઢાળ, तो अहींया थशे dy/dx। dy/dx એટલે અહીંયા શું મળશે આપણને સ્પર્શકનો ઢાળ। સ્પર્શકનો ઢાળ મેળવવો પડશે તો વિકલન કરી દઈએ। તો પહેલી આ બાજુ વિકલન થશે એટલે અહીંયા શું થશે 2ay અને અહીંયા થશે dy/dx। આના બરાબર 3x નો વર્ગ થશે। હવે બિંદુ આગળ કીધું છે એટલે અહીંયા થશે 8 પોઈન્ટ આપણો શું થશે આ બિંદુ આગળ કીધું છે એટલે am નો વર્ગ am નો ઘન। કિંમત મૂકી દઈએ તો અહીંયા શું થશે 2a। અહીંયા થશે એટલે y ની કિંમત છે am નો ઘન dy/dx બરાબર 3। અહીંયા થશે am નો વર્ગ એનો વર્ગ છે। સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થશે 2a વર્ગ m ઘન dy/dx બરાબર શું થશે 3a વર્ગ m ની 4 ઘાત। ए वर्ग तो ऑलरेडी बे बाजुथी कट थशे। आ 3 छे एटले 3 निकली जशे तो अहींया एक पद छे एटले अहींया शुं मळशे आपणे तो के dy/dx बराबर 3/2 शुं थई जशे m थशे। आ जे मळी गयुं आपणे am नो वर्ग am ना घन आगळ आपणे किंमत मळी गई एटले आनो मतलब शुं थई गयुं के स्पर्शकनो ढाल छे आपणे मळी गयो। हवे आपने अभिलंबनु समीकरण कीधुं छे तो अभिलंबनु समीकरण तो आपणे सीधुं लखी शकाशे। तो अहींया लखी दઈએ अभिलंबनु समीकरण। अभिलंबनु समीकरण एटले शुं थशे तो के सीधुं लखी शकाय y - y0 बराबर -1/, dy/dx थशे dy/dx इंटू शुं थशे x - x0। तो आपने अहींया आपेलू है dy/dx की किंमत आपने मळी गई है। dy/dx की किंमत केटली मळी आपने 3/2 m अने x0 y0 आपणुं शुं छे अहींया तो कि बिंदु आपणी जोड़े छे am नो वर्ग अने आ छे am नो घन। बिंदु आपणी जोड़े छे अने स्पर्शकनो ढाळे छे तो आमां किंमत मूकशुं એટલે આ તો અભિલંબનો થઈ ગયો છે સીધો ઢાળ એટલે અભિલંબનું સમીકરણ બતાવશે। તો અહીંયા શું થશે तो कि अहींया थशे એટલે y - y0 y0 એટલે अहींया आपेलू छे am नो घन बराबर dy/dx सॉरी -1/dy/dx એટલે 3/2 m x - x0 એટલે અહીંયા થશે am નો વર્ગ।
ચલો 2 અંશમાં જતા રહેશે અને 3 એમ આ બાજુ ગુણી દઈશું તો અહીંયા થશે 3 my માઇનસ 3 એમનો ઘન માઇનસ આ 2 અંશમાં આવશે એટલે 2 અહીંયા ગુણાશે એટલે આ થશે -2x વત્તા અહીંયા શું થશે તો કે 2 એમનો ઘન એમનો વર્ગ આવું થશે કારણ કે છેદ છે એને સામે ગુણી દઈશું એટલે છેદ આ બાજુ ગુણાઈ જશે એટલે અહીંયા મળી જશે y-y0ની કિંમત આપણને આપેલી છે એમનો ઘન એક જ મિનિટ જોઈ લઈએ આપણને રકમ બરાબર આપેલી છે ને હા બરાબર છે એટલે અહીંયા થશે y0 શું થશે એમનો ઘન અને પેલું જ થશે એમનો વર્ગ એટલે અહીંયા શું થશે આપણે તો આ બાજુ જશે છેદમાં એટલે dy/dxની કિંમત મળશે એમના 3/2 એમ એટલે આ થઈ ગયા 3 એમને આપણે સામે ગુણી દઈએ એટલે 3my - 3 એમનો ઘન સોરી એમ ગુણાશે એટલે 4 ઘાત થશે ને એટલે અહીંયા થશે 4 ઘાત અને 2 છે છેદનો છેદ અંશમાં આવશે એટલે 2x અને માઇનસ પ્લસ થશે 2a એમનો વર્ગ એક્સને સૂત્રનો કરતાં ધન બનાવી દઈશું તો એ થશે 2x + 3my અને આ પદ છે ને પેલી બાજુ લઈ જઈએ તો એ ચાલશે અહીંયા 3am ની 4 ઘાત વત્તા 2a એમનો વર્ગ આ આપણો આન્સર થઈ ગયો એટલે આન્સરમાં આપણને જે મળે છે સમીકરણ એ આ રીતે થાય કે 2x + 3my બરાબર 3am ની 4 ઘાત વત્તા 2a એમનો વર્ગ એટલે આ જે છે એ માંગેલ આપણને વક્ર આપેલો હતો એનું સમીકરણ છે એટલે ઘણીવાર આ એક્ઝામ્પલ પણ પૂછાય છે આ એક્ઝામ્પલમાં છે કંઈ નહીં ખાલી આપણને શું એમના સ્વરૂપે આપેલું છે બાકી કોઈ બીજું અંદર કન્ફ્યુઝ કરે એવું નથી ખાલી એમના સ્વરૂપે છે એટલે એનો મતલબ એવો થયો કે આપણને જે આપેલું છે અહીંયા કિંમતની જગ્યાએ અચળ કિંમત આપેલી છે તો એ મૂકવાનું એના ઉપરથી સાદુરૂપ આપો એટલે આપણને આન્સર એ રીતે મળે એટલે આપણો આન્સર આ રીતે થાય એટલે આપણને જે સમીકરણમાં આન્સર મળ્યો છે એ આ રીતે લખી કહે એટલે ઘણીવાર આ એક્ઝામ્પલ પૂછાય છે હવે એની પછીનો એક્ઝામ્પલ આપણને 21મો આપેલો છે એની વાત કરીએ 21મો કેવી રીતે થાય ચલો 21માની વાત કરીએ તો 21મા એક્ઝામ્પલમાં આપણને રકમ આપેલી છે એક વક્ર આપેલો છે વક્ર y બરાબર આપણને આપી દીધું છે x નો ઘન વત્તા 2x વત્તા 6 ના રેખા આપણને આપી દીધી છે x વત્તા 14y વત્તા 4 બરાબર 0 ને સમાંતર અભિલંબનું સમીકરણ મેળવો જો શું કીધું છે એને વક્ર આપેલો છે અને એની પછી એક રેખા આપેલી છે એ રેખાને સમાંતર અભિલંબનું સમીકરણ મેળવવાનું છે તો સિમ્પલ આપણને ખબર છે કે રેખાને સમાંતર હોય તો એનો મતલબ શું થશે કે રેખાનો જે ઢાળ આવે એ જ અભિલંબનો ઢાળ આવશે એટલે આપણને અભિલંબનો ઢાળ મળી ગયો વક્રનું વિકલન કરીએ તો આપણને શું મળશે સ્પર્શકનો ઢાળ મળશે તો અભિલંબ અને સ્પર્શકના ઢાળ વચ્ચેનો આપણને સંબંધ ખબર છે કે અભિલંબનો ઢાળ બરાબર શું લખાય -1// સ્પર્શકનો ઢાળ કિંમત મૂકી દઈશું એટલે આપણને સ્પર્શકનો ઢાળ મળી જશે એને સામેના સ્પર્શકના ઢાળ સાથે સરખાઈ દઈશું અથવા તો એમાં મૂકી દઈશું કિંમત એક્સ આમ મળી જશે કારણ કે આપણે બિંદુ પણ મેળવવું પડશે ને
અને ઢાળ પણ મેળવવો પડશે. તો સૌથી પહેલાં આપણે રેખા આપેલી છે એની ઉપરથી આપણને અહીંયા ગણતરી આ રીતે થશે કે રેખા આપણને શું આપી દીધું છે, રેખા x વત્તા 14y વત્તા 4 બરાબર 0નો ઢાળ. આનો ઢાળ શું મળશે આપણને, તો આપણને ખબર છે કે -a/b. -a/b એટલે શું થશે, -1/14. આપણને રેખાનો ઢાળ મળ્યો. આ રેખા અભિલંબના સમીકરણને સમાંતર છે એટલે એનો મતલબ શું થશે, રેખા અભિલંબને સમાંતર હોવાથી અભિલંબનો ઢાળ બરાબર શું થશે, રેખાનો ઢાળ થશે. કારણ કે સમાંતર હોય તો બે ઢાળ સરખા થાય. તો કિંમત અહીંયા રેખાના ઢાળની કિંમત છે 1/14 અને માઇનસ છે એટલે એનો મતલબ થઈ ગયો અભિલંબનો ઢાળ આપણને શું મળી ગયો, એટલે કે અભિલંબનો ઢાળ થયો આપણો, અભિલંબનો ઢાળ એના બરાબર થઈ ગયા -1/14. હવે વક્ર છે એની પરથી તો આપણને સ્પર્શકનો ઢાળ મળશે. તો આપણે અહીંયા સ્પર્શકનો ઢાળ લખો તો શું લખી શકાય, તો અહીંયા શું થશે, સ્પર્શકનો ઢાળ બરાબર શું થશે, -1/, અભિલંબનો ઢાળ થાય ને, અભિલંબનો ઢાળ. આ બે વચ્ચેનો આપણને સંબંધ ખબર છે, અથવા તો અભિલંબ અહીં લખો કે અભિલંબનો ઢાળ બરાબર -1/, સ્પર્શકનો ઢાળ એ પણ લખી શકાય. તો એનો મતલબ શું થશે, -1/, અભિલંબનો ઢાળ એટલે -1/14. એટલે આ શું થઈ ગયું આપણો 14 થઈ ગયો. એટલે સ્પર્શકનો ઢાળ એટલે એને શું લખાય, dy/dx થઈ ગયા. એટલે dy/dx ની કિંમત આપણને મળી ગઈ 14. એટલે સિમ્પલ આપણે લખી શકાય કે અહીંયા આપણને મળી છે dy/dx એના બરાબર મળી ગયા 14. અને સમીકરણ નંબર 2 આપી દઈએ. ચલો dy/dx ની કિંમત આપણને સિમ્પલ થઈ ગયું કે dy/dx બરાબર થઈ ગયા 14. વક્રનું વિકલન કરીએ એટલે dy/dx મળશે, એની કિંમત 14 મૂકી દઈશું. તો અહીંયા વક્ર આપણને આપેલો હતો, વક્ર y બરાબર x3 વત્તા 2x અને વત્તા 6. તો આનું dy/dx કરીએ એટલે આ શું થઈ જશે, dy/dx બરાબર શું થશે, 3x² વત્તા 2. આની કિંમત 14 છે મૂકી દઈએ એટલે 14 3x² વત્તા 2 તો એ થશે 3x² બરાબર 12x² બરાબર શું થઈ જશે 4. તો x બરાબર શું મળશે આપણને, +or-2. એટલે xની કિંમત આપણને શું મળી ગઈ, +or-2 મળી ગઈ. તો આપણને 2 સમીકરણ મળશે. તો પહેલું આપણે લખીએ કે x બરાબર 2 હોય તો y બરાબર શું મળશે, તો અહીંયા થશે 2³ વત્તા 2 × 2 વત્તા 6. એટલે અહીંયા થશે 8 વત્તા 4 વત્તા 6 એટલે થઈ જશે 18. તો અભિલંબનું સમીકરણ શું થશે અહીંયા, કારણ કે આપણને અભિલંબનું સમીકરણ કીધું છે. તો અહીંયા થશે અભિલંબનું સમીકરણ y-y0 -1/dy/dx ઇન્ટુ શું લખાય, x - x0. હવે બિંદુ અહીંયા આપણને મળ્યું છે xની કિંમત 2 છે, ત્યારે yની કિંમત 18 અને dy/dx એની કિંમત આપણને મળી છે એની કિંમત આપણને મળી છે 14. એટલે આમાં મૂકી દઈશું અને સાદુરૂપ આપી દઈશું એટલે આપણને પહેલું અભિલંબનું સમીકરણ મળી જશે. તો પહેલું અભિલંબનું સમીકરણ શું મળશે, y - y0 એટલે એનો મતલબ થશે 18 બરાબર -1/14 dy/dx ની કિંમત છે અને x - x0 એની કિંમત છે 2. ચલો 14 ને ગુણી દઈશું અહીંયા એટલે આ થશે 14y - 18 × 14. ચલો ગુણાકાર કરીએ એટલે અહીંયા થશે 18 × 14 એટલે મળશે 252. એટલે અહીંયા થશે 252 બરાબર -x વત્તા 2. ચલો એક્સની આ બાજુ લઈ દઈશું એટલે x વત્તા 14y અને 252 એની પેલી બાજુ લઈ જઈશું એટલે આ શું થશે 254. એટલે પહેલું સમીકરણ છે
કે જ્યારે x બરાબર 2 હશે ત્યારે આપણને અભિલંબનું સમીકરણ મળે છે એ આ રીતે મળશે, x વત્તા 14y બરાબર 254 આ રીતે મળશે. અને બીજું છે કે જો x બરાબર -2 હોય તો y બરાબર એવું થશે -2નો ઘન વત્તા 2 ગુણ્યા -2 અને વત્તા 6. ચલો સાદુરૂપ આપી દઈએ, -8 -4 વત્તા 6 એટલે અહીંયા મળશે આપણને +-6 મળશે. તો એનો મતલબ શું થશે? તો અભિલંબનું સમીકરણ, શું મળશે કે અહીંયા -2 છે ત્યારે -6 છે અને dy/dx ની કિંમત તો આપણી 14 જ છે. તો અહીંયા શું થશે? અભિલંબનું સમીકરણ આ બીજું થશે, y - y0 બરાબર -1/, dy/dx ઇન્ટુ x - x0. ચલો કિંમત મૂકી દઈએ તો કે y - y0 એટલે -6 એટલે +6 બરાબર -1/14 અને અહીંયા થશે x માઇનસ એટલે કે +2 થઈ જશે. 14ને ફરીવાર આ બાજુ ગુણી દઈશું તો આ થશે 14y વત્તા 16 ગુણ્યા 14 એટલે અહીંયા થશે 84 બરાબર -x અને અહીંયા થશે -2. ફરીવાર આ બાજુ લઈ દઈશું અને સાદુરૂપ આપી દઈશું તો અહીંયા થશે x વત્તા 14y અને આ બાજુ આવશે એટલે શું થઈ જશે +86 થશે, આના બરાબર 0 કારણ કે પેલી બાજુ માઇનસ છે, આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે એટલે આ થશે. એટલે બીજું આપણું અભિલંબનું સમીકરણ છે એ x વત્તા 14y વત્તા 86 થશે, જે માંગેલ અભિલંબનું સમીકરણ છે. એટલે આપણને એટલી વસ્તુ ખબર પડે કે સમાંતર રેખા આપેલી હોય તો શું હશે? x અને yના સહગુણકો સરખા હશે, ખાલી સીમા ફેરફાર હોય. કારણ કે x અને yના સરખા હોય એટલે સરખી રહેશે. ફેરફાર એટલો હશે કે અહીંયા એક રેખા હોય તો પ્લસ હોય છે તો એનાથી થોડું હશે એક બીજું હશે એટલે એ રીતે સમાંતર થાય. તો જો આમાં આપણને રેખા આપેલી છે ને x વત્તા 14y, આ તો બે સમીકરણમાં મળે જ, ખાલી ફેરફાર અહીંયા સીમાં આવે. આમાં 4 છે તો એક જગ્યાએ બિંદુ એ રીતે હોય તો એ આવતો હશે અને એક જગ્યાએ પાછું બીજું આવતું હશે. એટલે જો બેમાં આપણને x વત્તા 14y એટલે એનો મતલબ થઈ ગયો સિમ્પલ કે આપણને એટલી તો ખબર પડી ગઈ કે આપણને x વત્તા 14y છે એ તો કિંમત સરખી રહે છે. તો બીજામાં x વત્તા 14y આવે છે તો એનો મતલબ મળ્યા એ સમાંતર જ છે, ખાલી સીમાં ફેરફાર હોય. પહેલામાં +86 આવે છે અને આમાં -254 આવે છે, કારણ કે આ બાજુ લઈશું એટલે -254 થશે. એટલે આપણને જે મળે છે સિમ્પલ રીતે જે સમીકરણો મળે છે એ આ રીતે થાય. લોજિક શું હતું એ ખાલી ખબર હોવી જોઈએ. શું કીધું હતું એને? અભિલંબનું સમીકરણ કીધું હતું. અને અભિલંબનું સમીકરણ છે એ આ રેખાને સમાંતર છે. હવે આપણને ખબર છે કે સમાંતર હોય એટલે બેયના ઢાળ સરખા થાય, પણ કોને સમાંતર છે? રેખા અભિલંબને સમાંતર છે. તો રેખાનો ઢાળ બરાબર અભિલંબનો ઢાળ થાય. તો પહેલાં રેખાનો ઢાળ મેળવી દીધો -1/14, તો અભિલંબનો ઢાળ થઈ ગયો -1/14. એટલે અભિલંબનો ઢાળ તો મળી ગયો, વધુ બિંદુ મેળવવાનું. તો વક્ર આપેલો છે આપણને, એટલી તો ખબર છે કે વક્ર છે તો વક્રનું વિકલન કરીએ તો સ્પર્શકનો ઢાળ મળે. તો આપણે અહીંયા અભિલંબ ઉપરથી સ્પર્શકનો ઢાળ લાવવો પડશે. તો આપણને ખબર છે કે સ્પર્શકનો ઢાળ બરાબર શું થશે? -1/, અભિલંબનો ઢાળ થાય. તો આપણે 1/, અભિલંબનો ઢાળ -1/14 મૂકી દીધો એટલે આપણને મળી ગયા 14. એટલે આપણને શું થઈ ગયો? સ્પર્શકનો ઢાળ એટલે કે dy/dx ની કિંમત મળી ગઈ 14. વક્ર હતો એનું વિકલન કર્યું એટલે કે વક્ર છે એનું વિકલન કરશું એટલે dy/dx મળશે. તો અહીંયા થશે 3x² વત્તા 2, dy/dx ની કિંમત મળી 14 મૂકી અને સાદુરૂપ આપ્યું એટલે x ની કિંમત થઈ ગઈ +or-2. x બરાબર 2 હશે ત્યારે y બરાબર આપણને કેટલા મળશે? તો સાદુરૂપ આપ્યું એટલે આપણને મળ્યા 18. પહેલું અભિલંબનું સમીકરણ x 2 હશે y 18 હશે અને સ્પર્શક અથવા તો અભિલંબનો ઢાળ -1/14 હોય ત્યારે અભિલંબનું સમીકરણ શું થશે? તો કિંમત મૂકી y - 18 બરાબર -1/14 x - 2. સાદુરૂપ આપશું એટલે સ્પર્શકનું એક સમીકરણ થશે x વત્તા 14y
-254 બરાબર 0. હવે બીજો પણ મળ્યું છે, એટલે કે x બરાબર -2 હોય તો y બરાબર આપણને -6 મળે છે. તો એની ઉપરથી આપણે શું કર્યું કે અભિલંબનું સમીકરણ મેળવી દીધું. તો કે y - y0 બરાબર, તો ઢાળ તો બેમાં સરખો રહેશે, ખાલી બિંદુમાં ફેરફાર થાય. તો xm -2 છે, ym -6 છે. કિંમત મૂકી સાદુરૂપ આપ્યું y + 6 બરાબર -1/14 x + 2 સાદુરૂપ આપી દીધું એટલે આપણને બીજું સમીકરણ મળી ગયું x + y 14y + 86 બરાબર 0. આ છે એ પાછું બીજું અભિલંબનું સમીકરણ થશે. કારણ કે અભિલંબનું સમીકરણ છે સમાંતર રેખા હોય તો રેખા છે એની ઉપરની બાજુ એક હશે, એક નીચેની બાજુ, એટલે બે સમાંતર રેખાઓ આપણને મળી શકે. એટલા માટે આપણને અહીંયા બે સમીકરણ મળે છે. તો 21નું એક્ઝામ્પલ છે એ આ રીતે થાય. ચલો 22માં એક્ઝામ્પલની વાત કરીએ. બાવીસમો એક્ઝામ્પલ પરવલયનો આપેલો છે. પરવલય આપેલો છે y² બરાબર, અહીંયા આપેલું છે 4ax 80² અને 280 આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવવાના છે. એટલે શું કીધું છે ને, પરવલય આપણને આપી દીધો છે. પરવલય એટલે કે એક વક્ર જ છે, કારણ કે પરવલય બને છે આમ હંમેશા વક્ર અને વક્રકો કે પરવલય કો બે સરખા જ થાય. તો અહીંયા આપેલો છે y² બરાબર 4ax અને 80² અને 280 આગળ કીધું છે. તો એનો મતલબ થઈ ગયો કે આગળ કીધું છે એટલે એનો મતલબ બિંદુ તો આપણને આપી દીધું છે. હવે ખાલી મેળવવાનો રહ્યો સ્પર્શકનો ઢાળ, એ મળી જાય પછી અભિલંબનો એની પરથી મેળવી શકાય છે. તો ચલો આપણે સૌથી પહેલાં સ્પર્શકનો ઢાળ મેળવી દઈએ. તો અહીંયા જે પરવલય આપેલો છે y² બરાબર 4ax, તો એની પરથી આપણે સ્પર્શકનો ઢાળ મેળવી દઈએ. તો અહીંયા થશે સ્પર્શકનો ઢાળ બરાબર શું થશે, અહીંયા વિકલન કરીએ એટલે 2y ઇન્ટુ શું થશે dy/dx બરાબર થશે અહીંયા 4a, તો કે x નું 1 થશે. આપણને અહીંયા કીધું છે 80² 280 આગળ કીધું છે, તો આ બિંદુ છે એને મૂકી દઈએ. તો અહીંયા શું થઈ જશે 2y, yની કિંમત છે 280 dy/dx બરાબર 4a. સાદુરૂપ આપે એટલે અહીંયા થશે 4a ઇન્ટુ t dy/dx બરાબર થશે 4a 4a કટ થઈ જશે અને પેલી બાજુ લઈ લઈએ તો અહીંયા શું થશે તો કે dy/dx બરાબર 1/t. એટલે સ્પર્શકનો ઢાળ આપણને મળી ગયો 1/t. હવે તો આપણે બે સમીકરણ જ મેળવવાના છે. તો આપણને ખબર છે કે શું થશે સ્પર્શકનું સમીકરણ. તો પહેલું સ્પર્શકનું સમીકરણ લખવું હોય તો શું થશે તો કે સ્પર્શકના સમીકરણમાં આપણને ખબર છે કે dy/dxની કિંમત તો આપણને મળી ગઈ. dy/dxની કિંમત એટલે 1/t મળી ગયા. x0 y0 બિંદુ કયું છે તો એ તો એને પહેલેથી આપેલું છે. શું આપેલું છે 80² ઇન્ટુ 280, આ છે આપણને પહેલેથી બિંદુ આપી દીધું છે. તો સ્પર્શકનું સમીકરણ શું થશે તો આપણને ખબર છે કે y - y0 બરાબર dy/dx ઇન્ટુ શું લખાય x - x0. ચલો કિંમત મૂકી સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થશે y - y0ની કિંમત છે 280 બરાબર dy/dx. તો dy/dxની કિંમત કેટલી છે 1/t x માઇનસ તો અહીંયા થશે 80². ચલો આવું થઈ ગયું. ચલો ટી છે એને આપણે સામે ગુણી અને સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થશે ty - 280² બરાબર અહીંયા થશે x - 80². x એ આમ ધન રાખવાનું એટલે આ બાજુ સમીકરણ પેલી બાજુ બધું લઈ જઈશું તો અહીંયા થશે x - ty. આ જશે એટલે પ્લસ થઈ જશે તો અહીંયા શું થશે 80² છે કટ થઈ જશે તો અહીંયા થશે પ્લસ 80². એટલે આ જે મળ્યું આપણને જે માંગેલ શું થશે
સ્પર્શકનું સમીકરણ થશે, એટલે આ થશે માંગેલ સ્પર્શકનું સમીકરણ છે। એટલે સ્પર્શકના સમીકરણ માટે આપણે સૌથી પહેલું શું કરી દીધું, તો કે સૌથી પહેલાં આપણે સ્પર્શક જે આપેલો હતો, પરવલય આપેલો હતો એનું વિકલન કરી આ બિંદુ મૂકી દીધું, એટલે આપણને સ્પર્શકનો ઢાળ મળ્યો। સ્પર્શકનો ઢાળ આપણને 1/T મળ્યા। એટલે ખાસ યાદ રાખજો, આ IMP છે, 3 માર્કની અંદર ઘણીવાર પૂછાય છે, એટલે આ એક્ઝામ્પલ આવડવો ખાસ જરૂરી છે, કારણ કે તમને સ્પર્શક અને અભિલંબ બંનેના સમીકરણ પૂછશે। તો વક્રનું વિકલન કરી બિંદુ મૂકી દીધું, એટલે સ્પર્શકનું ઢાળ dy/dx બરાબર 1/T મળી ગયા। સ્પર્શકનું સમીકરણ મેળવવું છે તો આપણને ખબર છે કે ઢાળ એનો 1/3 છે, x0 y0ની કિંમત 80² છે, કિંમત મૂકી દીધી અને સાદુરૂપ આપ્યું, એટલે આપણને મળી ગયું x - ty વત્તા 80² બરાબર 0, એટલે આ સ્પર્શકનું સમીકરણ મળી ગયું। હવે અભિલંબનું તો આપણે ડાયરેક્ટ લખી શકાય, કારણ કે સ્પર્શકનો ઢાળ મળી ગયા પછી અભિલંબનું સમીકરણ તો આપણે મેળવી શકીએ છીએ। તો અભિલંબનું સમીકરણ શું થાય, તો કે y - y0 બરાબર -1/dy/dx, કારણ કે સ્પર્શકનો ઢાળ સીધો લખી દો તો આપણને મળે છે x - x0। ચલો y - y0 એટલે બિંદુ તો એનું એ જ છે, એટલે કે થશે y - 2at બરાબર -1/tની કિંમત અહીંયા થશે -1/t અને x - x0 એટલે આ થશે 80²। ચલો y માઇનસ અહીંયા થશે 2at, છેદનો છેદ અંશમાં આવી જશે, એટલે આ થશે -t x - 80²। ચલો y - 2at ગુણાકાર અંદર ગુણી દઈશું, એટલે આ થશે -tx અને વત્તા 80³ આવું થઈ જશે। ચલો ટી વાળું પદ છે એને આ બાજુ લઈ દઈએ, એટલે અહીંયા થઈ જશે આપણને tx વત્તા y, આ પદ આ બાજુ આવશે તો એમાં કોઈ ફરક નહીં પડે, ખાલી પ્લસ છે એનું માઇનસ થઈ જશે, અથવા તો આને પેલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે, એટલે આ થશે 2at વત્તા અહીંયા થશે 80³। એટલે આ જે મળ્યું, જે માંગેલ શું થશે અભિલંબનું સમીકરણ છે। જે માંગેલ અભિલંબનું સમીકરણ છે, એટલે કે અભિલંબના સમીકરણ માટે આપણે ખાલી સ્પર્શકનો ઢાળ મળેલો હોય તો એની પરથી પણ આપણે લખી શકાય કે y - y0 બરાબર -1/dy/dx x - x0। કિંમત મૂકી દઈશું આપણે y - 2at, કારણ કે x0 y0 બિંદુ તો સેમ જ છે, અભિલંબ ત્યાં જ મેળવવાનો છે એ બિંદુ આગળ, અને સ્પર્શક પણ એ જ બિંદુ આગળ મેળવવાનો છે, તો એનો મતલબ થશે y - 2at બરાબર -1/dy/dxની કિંમત છે 1/t, એટલે -1/t x - 80²। છેદનો છેદ છે એટલે અંશમાં આવી જશે અને માઇનસ રહેશે, એટલે y - 2at બરાબર -t x - 80²। -t છે એને અંદર ગુણી દઈશું તો અહીંયા થઈ જશે y - 2at બરાબર -tx વત્તા અહીંયા થશે 80³ x એ અમને ધન બનાવીએ, એટલે XM વાળું પદ છે એને આ બાજુ લાવશું, અને આ બાકીનું વધારાનું એક્સ્ટ્રા પદ હતું YM સિવાયનું એને પેલી બાજુ લઈ ગયા, કારણ કે ધન થઈ જાય, કટ કંઈ થતું નથી। તો આન્સર આપણો આવો થશે ty વત્તા y બરાબર 280² વત્તા 80³। એટલે અહીંયા જે આપણો એક્ઝામ્પલ છે એને આ રીતે ગણી શકાય। એટલે ખાસ યાદ રાખજો દોસ્તો, મોસ્ટ IMP છે, ઘણીવાર એક્ઝામ્પલ આ 3 માર્કમાં પૂછાય છે। આપણને કીધું હોય કે પરવલય y બરાબર 4xનું 80² × 280 આગળ અભિલંબ તથા સ્પર્શકના સમીકરણ મેળવવું, તો આ એક્ઝામ્પલ છે આ રીતે ગણી શકાય। એટલે ખાસ તમને ગણતા આવડવું પડે, સ્પર્શકનો ઢાળ મેળવી દેવાનું, પછી સ્પર્શકનું સમીકરણ, પછી ફરીવાર અભિલંબનો ઢાળ મેળવવાની જરૂર નથી, કારણ કે અંદર આપણે ડાયરેક્ટ સ્પર્શકના ઢાળની કિંમત છે -1/માં મૂકી દઈએ એટલે અભિલંબનો ઢાળ થઈ જાય છે, એટલે એ પણ આપણે ડાયરેક્ટ ગણી શકાય છે। એટલે આ રીતે એક્ઝામ્પલ છે એ આપણે ગણી શકીએ। ઓકે દોસ્તો, આગળના લેક્ચરમાં પાછું અહીંથી ફરીવાર કન્ટિન્યુ કરીશું, અને આગળના એક્ઝામ્પલ છે બાકીના એ પાછા કન્ટિન્યુ કરી અને ગણી દઈશું। એટલે મોસ્ટ IMP જે એક્ઝામ્પલ 22 છે એ ગણી રાખજો, ખાસ આવડવો પડે, કારણ કે ઘણીવાર પૂછાય છે। ઓકે, થેન્ક યુ દોસ્તો।